પવિત્ર આત્મા સેશન 5 પવિત્ર આત્માની ભાષા ઊંડી આત્મીયતા માટે દ્વાર ખુલ્લું કરવું. આ અને અન્ય સાહિત્યિક સામગ્રી અહીં જુઓ અને ડાઉનલોડ કરો www.cloudlibrary.org. છેલ્લા સેશનમાં તમારું સ્વાગત છે. આ સેશનનું શીર્ષક છે આત્માની ભાષા. આપણે સમજી શકીએ તે કરતાં જુદી ભાષા પરમેશ્વરે શા માટે આપણને આપી છે? શું તમને નથી લાગતું કે આ સારો પ્રશ્ન છે? હા, મને લાગે છે. 1 કોરિન્થ 14:2. જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં પણ દેવની સાથે બોલે છે. આ જાહેરમાં બોલવા માટેની અન્ય ભાષા નથી. આ પ્રાર્થના વિશે કહે છે. જ્યારે આપણે અન્ય ભાષામાં પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે માણસો સાથે નહીં પણ સીધી દેવ સાથે વાત કરીએ છીએ. રોમનોને પત્ર 8:26 જુઓ. પવિત્ર આત્મા આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે. આપણી નિર્બળતા કઈ છે? શેના માટે અને કેવી રીતે પ્રાર્થના કરવી? શું પ્રાર્થના કરવી તે આપણને ખબર નથી? કેવી રીતે પ્રાર્થના કરવી તે ખબર નથી. શું તમે કદી આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે? હા, ચોક્કસ. કદાચ કોઈ છોકરો હોય જે હાલ મ્યાનમાર અથવા કંબોડિયામાં છે. તે એકલો છે, તેને સહાયની જરૂર છે, તે મુશ્કેલીમાં છે અને તેના માટે કેવી રીતે પ્રાર્થના કરવી તે આપણને ખબર નથી. તે છોકરાને માટે શી પ્રાર્થના કરવી અથવા કેવી રીતે પ્રાર્થના કરવી આ દુનિયા ઉપર કદાચ કોઈ જાણતું નથી, પણ પવિત્ર આત્મા તો જાણે છે. આહા, હવે તમને થોડો ખ્યાલ આવી ગયો છે કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ. હું તમને બીજી એક નાની ઝલક બતાવું. જો હું સીધો અમેરિકાના પ્રમુખની ઓફિસમાં પહોંચી જાઉં, સીધો અંદર, પ્રમુખશ્રી સાહેબ તમે કેમ છો? શું હું તેમની સાથે આવા ધોરણે વાત કરી શકું? ના. અમેરિકાની સુરક્ષા વિશે અને ત્યાં રાજ કરતી સરકારમાં શું ચાલી રહ્યું છે તે વિશે તો તેમને કેટલી બધી જાણકારી છે. તેમણે તો મારી સાથે વાત કરવા મારા ધોરણ સુધી નીચે આવવું પડે. સારું, તો જ્યારે હું વિશ્વના રાજાની ઓફિસમાં જાઉં અને ફક્ત ઇંગ્લિશમાં જ પ્રાર્થના કરી શકું તો હું મારા ધોરણે જ દેવની સાથે વાર્તાલાપ કરી શકું. દેવ કહે છે, મારા બાળકો સાથે હું આવું નથી ઈચ્છતો. મારે તો તેમની સાથે ગાઢ સંગતમાં જવું છે જેથી તેઓ મારી સાથે મારા ધોરણે વાત કરવા સક્ષમ થઈ શકે. માટે દેવ કહે છે, હું તમને સહાય આપવાનો છું. તેમનું નામ પવિત્ર આત્મા છે. શું તમે જાણો છો, હું ઘણીવાર પવિત્ર આત્મામાં પ્રાર્થના કરું છું તે ઇંગ્લિશમાં હોય છે. કેટલાક લોકો એવું ધારે છે કે તમે આત્મામાં પ્રાર્થના ત્યારે જ કરી કહેવાય જ્યારે તે અન્ય ભાષામાં હોય. ના, કેટલીક વાર હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું એવા સમયે હું અનુવાદ માટે પ્રાર્થના કરું છું અને ત્યાં ઇંગ્લિશ આવી જાય છે. શું થાય છે? પવિત્ર આત્માને ઇંગ્લિશમાં જે મળે છે તે પ્રમાણે હું પ્રાર્થના કરું છું. તેથી શું તમે સમજી શકો છો કે અમેરિકાના પ્રમુખ મને બધી જ સુરક્ષાઓ વિશે ન કહે? હું જાસૂસ હોઈ શકું. તેથી બધી જ માહિતી ખોટા હાથોમાં પહોંચી જાય તેવું તે ના ઈચ્છે, ખરું? વારું. શું ચાલી રહ્યું છે તેનાથી અન્ય ભાષાઓ શત્રુને અજાણ રાખે છે. તમારામાંના કેટલા જાણો છો કે આપણે યુદ્ધ લડી રહ્યા છીએ? આપણે યુદ્ધ લડી રહ્યા છીએ. 1 કોરિન્થી 2:7 બાઇબલ કહે છે, દેવનું ગુપ્ત રખાયેલું જ્ઞાન, તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ. માટે શેના માટે અને કેવી રીતે પ્રાર્થના કરવી તે આપણને ખબર નથી. તે ગુપ્ત છે. તે શા માટે ગુપ્ત છે? મેટ, તું તો સૈન્યમાં હતો. મેટ, તું તો સમજે છે કે સૈન્ય માટે એક ભાષા હોય છે જે તેમને રેડિયો ઉપર વાપરવાની હોય છે. તેઓ આ પ્રમાણે બોલે છે, પપ્પા રીંચ, પપ્પા રીંચ. આ તો બાળ રીંચ, બાળ રીંચ, અથવા તમે જે કંઈ પણ બોલતા હો. તમે આલ્ફા 1 તરફ જાઓ, ત્યાં આ પ્રમાણે કરો. કેમ? કારણ કે શત્રુ એ માર્ગે જાય અને તેને સમજ પડી જાય કે વ્યૂહરચના શું છે. ડેનવર બ્રોન્કોસને જુઓ. આપણો પેટન બેન્નિંગ ત્યાં બેઠો છે અને અચાનક તે ત્યાં સૈનિકને બેઠેલો જુએ છે. જો તેઓ એક સરખી હરોળમાં આવી રહ્યા છે, ઓહ, તેઓ મારું માથું વાળી નાખશે. તેથી તે કહે છે, ઓમાહા, ઓમાહા. શું તમે તેને ઓમાહા, ઓમાહા એમ બોલતો કદી સાંભળ્યો છે? હવે ઓમાહાને ફૂટબોલ સાથે શું લાગે વળગે? પણ આ તો ગુપ્ત સાંકેતિક ભાષા છે જે તેની ટીમના બધા જ સમજે છે. તેથી પવિત્ર આત્મા દેવ આપણને આ ગુપ્ત જ્ઞાન આપે છે, ખરું? તે કહે છે, અમે દેવના આ ગુપ્ત જ્ઞાન વિશે બોલીએ છીએ જે જ્ઞાન ગુપ્ત રખાયું હતું અને જેને દેવે અનાદિકાળથી એટલે કે સમય શરૂ થયા પહેલાથી આપણા મહિમા માટે નિર્માણ કર્યું હતું. આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની ખબર નથી, કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાના પ્રભુને વધસ્તંભે ન જડત. તે ખાસ આ હકીકત વિશે વાત કરે છે. જો તે જ્ઞાન તે પ્રગટ કરવામાં આવેલું જ્ઞાન જો શત્રુને આપવામાં આવ્યું હોત તો શત્રુએ મહિમાના પ્રભુને વધસ્તંભે ન જડ્યો હોત. માટે દેવે તે ગુપ્ત રાખ્યું હતું. વધસ્તંભ સિવાય પણ બીજી ઘણી બાબતો છે જે દેવ પ્રગટ કરવા ઈચ્છતા ન હતા. મને એક વાત કહેવા દો. શત્રુએ તમારામાંના કોઈના પર હુમલો કર્યો હોત. તેની પાસે દુષ્ટ આત્માઓ છે. તે દ્વારા તે લોકો પર આવે છે અને તે સત્યાનાશ લાવનાર છે. અને તમને ખબર છે, દેવ તે વાત તમારી માના હૃદય પર મૂકે છે અને તે ઘૂંટણો પર જઈને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરવાનું શરૂ કરી દે છે. શું તમે જાણો છો હું શું કહું છું? તે આત્મામાં પ્રાર્થના કરતી હોય છે. અચાનક દૂતોનો તોપ મારો ચાલે છે અને પેલા દુષ્ટ આત્માઓનો સફાયો કરી નાખે છે. અને બેબી, તને કંઈ થતું નથી. ઓહો, આ તો મને બહુ જ ગમ્યું. તેથી જ તો પાઉલ કહે છે, હું ઈચ્છું છું કે તમે બધા જ અન્ય ભાષા બોલો. તેથી આત્મિક જગતમાં શું ચાલી રહ્યું છે એ તમને કઈ રીતે ખબર પડે? હું કોઈ પેટર્ન મેનિંગ તો છું નહીં. પેટર્ન મેનિંગ નહીં તો સારું છે, કેમ કે શું ચાલી રહ્યું છે
તેને તે પારખી શકે છે. પણ તમે જાણો છો કે કેટલાક બધા જુવાન ખ્રિસ્તીઓ આત્મિક જગતમાં શું ચાલી રહ્યું છે તે પારખી શકતા નથી. તેથી દેવ કહે છે, મારે મારા બાળકોને જુદા લઈ જવા પડે જેથી હું તેમને જ્ઞાનની વાત બોલતા શીખવું અને શું કરવાનું છે તેનો આદેશ આપું. કારણ કે તમારે યાદ રાખવાનું છે કે દેવે માણસને પૃથ્વી ઉપર અધિકાર ચલાવવું સોંપ્યું છે. કોઈના મુખ મારફતે ન હોય તે સિવાય દેવ પૃથ્વી પર કાર્ય કરતા નથી. શું તમે કદી ધ્યાન આપ્યું છે કે પાઉલ કહે છે, જો કે હું માણસોની તથા દૂતોની ભાષા બોલું, એવા સમયો હોય છે કે જ્યારે મેં અન્ય ભાષામાં પ્રાર્થના કરી હોય અને મને ખબર પડે કે પવિત્ર આત્મા મને દૂતોને કામ સોંપવાનું કહેતા હોય. હું એ શબ્દો બોલું અને તેના કારણે આખી મંડળીમાં સમગ્ર વાતાવરણ બદલાઈ જાય અને જાણે મને એમ થાય કે અહીં કંઈ થઈ રહ્યું છે, કારણ કે હું અધિકારીને કાર્ય કરતો અનુભવું છું. શું તમે મારી સાથે છો? આ બધું તો મંડળીમાં પાછું આવવું જરૂરી છે. આપણે તે મેળવવું જ જોઈએ. જો પ્રેરિતોને તેની જરૂર હતી તો આપણને તેની કેમ જરૂર નથી? અન્ય ભાષાઓ નિકટતાના મુખ્ય હેતુને માટે પણ છે. મારી પત્ની અને હું લાંબા સમયથી સાથે છીએ અને અમે અમારી પોતાની નાની ભાષા વિકસાવી છે. હું એમ કહું કે CBIO અને તમારામાંથી કોઈ ના સમજે કે મેં શું કહ્યું. તમે કહેશો કે તમે શેની વાત કરો છો? CBIO, અરે મેં તે ખોટું કહ્યું કારણ કે તે અમને પ્રથમ મળ્યાને ઘણો સમય થયો. પ્રથમ જ્યારે અમારું લગ્ન થયું ત્યારે બધું જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું હતું. બધી સેવાઓ આંતરરાષ્ટ્રીય ધોરણે હતી. તમને ખબર છે અમે શું કર્યું? અમે વહાલથી આલિંગન કરવાની આંતરરાષ્ટ્રીય સંસ્થા શરૂ કરી. હું લીઝા તરફ જઉં અને કહું CBIO અને તે સમજી જાય કે મારે આલિંગન જોઈએ છે અથવા ચુંબન જોઈએ છે. આ અમારી આત્મીયતાની ભાષા હતી. લીઝા મારી સામે એક જ વાર નજર કરે, જૂથમાં કંઈક કહે અને આહા, હું સમજી જાઉં કે તે કોઈનાથી ના ખુશ છે અથવા ઓહ, તે કશાકથી ખુશ થઈ ગઈ છે. ફક્ત હું જ તે સમજું, બીજું કોઈ નહીં. કેમ? કારણ કે આ અમારી ભાષા છે. એ જ પ્રમાણે દેવની સાથે આત્મીયતા વિકસાવવા અન્ય ભાષા છે. તમને ખબર છે શું? જો હું મારા સ્તરે તેમની સાથે વાત કરું તો દેવની ઊંડી વાતો હું કેવી રીતે સમજી શકું? હું કેવી રીતે તેની સાથે વાસ્તવિક રીતે આત્મીય થાઉં? તેથી ડોક્ટર ચો કહે છે, દરરોજની મારી પ્રાર્થનાના 2 કલાકમાંથી 90% તો અન્ય ભાષામાં જ હોય છે, કારણ કે તમે આત્મીયતાના ઊંડાણમાં ઉતરો છો. અહીં તમે જોઈ શકો. કોઈ એમ કહેશે કે જોન, પણ મને ખબર નથી કે હું શું પ્રાર્થના કરું છું. બાઇબલ કહે છે કે તમે ખુલાસો કરી શકો તે માટે પ્રાર્થના કરો. જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે મારો આત્મા પ્રાર્થના કરે છે, પણ મારી સમજ નિષ્ફળ રહે છે. 1 કોરિન્થી 14:14. તમે શું બોલો છો તે તમે જાણતા નથી. તેથી તે આગળની કલમમાં કહે છે, એ માટે અન્ય ભાષા બોલનારે એવી પ્રાર્થના કરવી જોઈએ કે તે પોતે તેનો અર્થ પણ સમજાવી શકે. કલમ 13. જ્યારે હું દેવની સાથે અન્ય ભાષામાં વાત કરું છું ત્યારે હું દેવ પાસે માંગુ છું કે તે મને સમજવા માટે અર્થ આપે. પછી શું થાય છે તમને ખબર છે? વિચારો, જ્ઞાન, શિક્ષણ ઉભરાવાના શરૂ થઈ જાય છે. તેને સારામાં સારી રીતે વર્ણવાનું હું જાણું છું. તે તો જાણે દરિયામાં ઊંડે કંઈક છુપાયેલું છે અને એક ખડક આવે છે અને આ હવાના પરપોટા ઉપર આવવા લાગે છે. તેવું જ બને છે. વિચારો, સંદેશાઓ, બાઇબલના પ્રકટીકરણો. હું શાસ્ત્ર વચન તરફ જાઉં અને પછી પ્રભુને કહું, પ્રભુ મને સમજ પડતી નથી. પછી હું કહું, પવિત્ર આત્મા મને શીખવો અને હું અન્ય ભાષામાં પ્રાર્થના કરવાનું શરૂ કરું. શું તે તરત જ આવે છે? સામાન્ય રીતે તરત ન આવે, પણ સામાન્ય રીતે જ્યારે હું ગાડી ચલાવતો હોઉં કે નહાતો હોઉં કે ગોલ્ફ રમતો હોઉં ત્યારે આવે. અચાનક મને ખબર પડી જાય, એ આવ્યું. ખબર છે અમુક પ્રકટીકરણો કેમ આવે છે? કારણ કે હું પવિત્ર આત્મામાં પ્રાર્થના કરવામાં સમય ગાળતો હોઉં છું. આપણે તો પરિણામલક્ષી લોકો છીએ. આપણને તો હમણાં ને હમણાં તરત જ પરિણામ જોઈએ છે. તમારે સમજવાનું છે કે જ્યારે તમે આત્મામાં પ્રાર્થના કરો ત્યારે તમે જેના માટે રોકાણ કરી રહ્યા છો તે તમને પછીથી મળવાનું છે. તે જ્ઞાન ઉભરાઈને બહાર આવવાનું છે. આત્મીયતાની કક્ષાએ પહોંચવા માટે માતૃભાષામાં પ્રાર્થના કરવા કરતાં અન્ય ભાષામાં પ્રાર્થના કરવામાં વધારે વિશ્વાસ માંગી લે છે. મને ખોટું ના સમજશો. પાઉલ કહે છે, હું સમજણ સાથે પ્રાર્થના કરીશ. હું માતૃભાષામાં પ્રાર્થના કરીશ. હું આત્મામાં પ્રાર્થના કરીશ. હું આત્મામાં માતૃભાષામાં ગાઈશ અને સમજણ સાથે ગાઈશ. તે કહે છે, તમે બંને કરો. કેમ? જ્યારે હું માતૃભાષામાં પ્રાર્થના કરું છું ત્યારે મારા મનનો વિકાસ થાય છે. તે મારા મનનું ઘડતર કરે છે. તે મારા મનને નરમ બનાવે છે. તમે મારી સાથે છો? તે મને પવિત્ર આત્મા, ઈસુ અને પિતા સંબંધી ખૂબ સંવેદનશીલ બનાવે છે. તે મને મારા બાળકો વિશે સંવેદનશીલ બનાવે છે. જ્યારે હું મારા દીકરાઓ માટે માતૃભાષામાં પ્રાર્થના કરું ત્યારે તે મને દોરે છે. ઓહ, હું એડિસનને ખૂબ ચાહું છું. હું ઓસ્ટિનને ચાહું છું. હું એલેકને ચાહું છું. આમ તે સારું છે. તમારે માતૃભાષામાં પણ પ્રાર્થના કરવી જોઈએ. નીતિ વચન 20:27. માણસનો આત્મા યહોવાનો દીવો છે. તે હૃદયના ભીતરના ભાગોને તપાસે છે. પવિત્ર આત્મા આપણા માથા સાથે વાત કરતો નથી. તે આપણા આત્મા સાથે વાત કરે છે. તે એ જ કહેવા માંગે છે, માણસનો આત્મા યહોવાનો દીવો છે. ત્યાં જ તે ઉજાસ પાથરે છે. તે આપણા આત્મા સાથે વાત કરે છે. જ્યારે આપણે આત્મામાં પ્રાર્થના કરીએ અને સમજણ માટે વિનંતી કરીએ ત્યારે મેં કહ્યું તેમ તે પરપોટાની જેમ ઉભરાઈ આવે છે. તે આપણા જીવનમાં તરવા લાગે છે. ત્યાં જ પવિત્ર આત્મા વાત કરે છે. નીતિ વચન 20:5. અક્કલ. બધા સલાહ કહે છે. સલાહ શું છે? મને સલાહની જરૂર પડે છે. શું કરવું તે મારે જાણવું જરૂરી છે. ધ્યાનથી આ સાંભળો.
હવે હું શાસ્ત્રના વચનો વાંચવાનો છું અને તમે તે બધા સાંભળો. અક્કલ એટલે કે સલાહ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે, પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે. નીતિવચન 20:5. અક્કલ તેની સલાહ તમારા હૃદયમાં ઊંડા પાણી જેવી છે, પણ સમજણ શક્તિ ધરાવનાર સ્ત્રી અથવા પુરુષ તેને બહાર કાઢી લાવી શકે છે. તેને બહાર કેવી રીતે લાવી શકાય? યોહાન 7:માં ઈસુ કહે છે, જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે આવે અને પીએ, કારણ કે શાસ્ત્ર કહે છે તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. યોહાન 7:38. અક્કલ તો માણસના હૃદયમાં ઊંડા પાણી જેવી છે, ખરું? શું આ સારી વાત નથી? જ્યારે તે કહે છે શાસ્ત્ર કહે છે, ત્યારે તે કયા શાસ્ત્ર વચનની વાત કરે છે? તે યશાયા 12:3ની વાત કરે છે, જે કહે છે, તમે આનંદ સહિત તારણના ઝારાઓમાંથી ભરપૂરપણે પીશો. સારું, તો નીતિ વચનો પ્રમાણે આપણા હૃદયમાંથી બહાર આવતું પાણી તો દેવની સલાહ અથવા દેવના મર્મો અથવા દેવનું ગુપ્ત જ્ઞાન છે. અને ઈસુ તો સ્પષ્ટ કહે છે કે તેનું ઉદ્ભવ સ્થાન પવિત્ર આત્મા છે. બરાબર? તે બધું જ જાણે છે. હા, દેવની ઊંડી વાતો પણ, ખરું ને? તો તે જીવતા પાણીના ઝરો છે. 1 કોરિન્થી 2માં જઈને બધું જ ભેગું મૂકીએ. અમે તો દેવના ગુપ્ત જ્ઞાન એટલે કે અક્કલનો મર્મ બોલીએ છીએ. કલમ 7. હવે મર્મનો અર્થ સમજો. મર્મ એટલે આપણી ભાષાનો શબ્દ રહસ્યમય નહીં, અને ગ્રીક શબ્દ મિસ્ટ્રીયોન છે, જેનો અર્થ ગુપ્ત અથવા હજી સુધી સંપૂર્ણ રીતે પ્રગટ નહીં કરાયેલું જ્ઞાન. તેનું આ પ્રમાણેનું ચિત્ર મનમાં જુઓ. એક વેટર આવે છે, તે મારી સામે થાળી મૂકે છે. જો તમે મેગી રેસ્ટોરન્ટમાં હો તો તેઓ થાળીની ઉપર કવર ઢાંકેલું રાખે છે. હું અગાઉ આવી મોંઘી રેસ્ટોરન્ટમાં ગયેલો છું. ટેબલની આસપાસ અમે 4 જણા બેઠીએ છીએ અને ઢાંકેલું કવર છે, અને 4 વેટરો અચાનક બોલી ઉઠે છે, આ જુઓ. અરે, આ શું થયું? તેઓએ અચાનક રહસ્ય ખોલ્યું. થાળી તો ત્યાં જ હતી, તે મારી સામે જ હતી, પણ તે તો ઢાંકેલી હતી, એટલે મારાથી છુપાયેલી હતી. જ્યારે તે કવર ઉઠાવે છે ત્યારે તે જાહેર થાય છે. મર્મનો અર્થ રહસ્યમય નહીં, પણ તેનો અર્થ એવું સત્ય છે જે તમારી સમજણને હજુ સુધી પ્રગટ થયું નથી. પણ અમે તો દેવના ગુપ્ત જ્ઞાનની વાત મર્મમાં કહીએ છીએ, જેથી જેવાના દેવે આપણને વિનામૂલ્યે આપેલા છે તે અમે જાણીએ. આ વાતો અમે કહીએ છીએ માનવી જ્ઞાનને શીખવેલી ભાષામાં નહીં, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં આધ્યાત્મિક બાબતોને આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ. 1 કોરિન્થી 2:7-12-13. હવે પાઉલ 1 કોરિન્થી 14:2માં જે કહે છે તે બધું સાથે મૂકીએ, કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે તે માણસની સાથે નહીં, પણ દેવની સાથે બોલે છે, કેમ કે કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ આત્મામાં તે મર્મ બોલે છે. તે મર્મો બોલે છે એટલે કે અક્કલ. માણસના હૃદયમાં અક્કલ ઊંડા પાણી જેવી છે. સમજણો માણસ તેને બહાર કાઢી લાવે છે. તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. આપણે ગુપ્ત મર્મો બોલીએ છીએ, જે પવિત્ર આત્મા અન્ય ભાષામાં બોલે છે. શું બોલે છે? મર્મો બોલે છે. તે રીતે જ સમજણો પુરુષ અથવા સ્ત્રી. ઘણીવાર અહીં હું જે કહેવા માંગુ છું તે સમજવા હું તમારી મદદ કરું. ઘણી બધી વાર હું એવા વચનો તરફ આવ્યો છું જે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે હું તેને સમજ્યો નથી, અને હું આત્મામાં પ્રાર્થના કરવાની શરૂ કરું અને સમજણ આવે છે. ઘણી બધી વાર હું પુસ્તક લખતો હોઉં અને મને અચાનક એવું થાય કે હું દિવાલમાં મુક્કો મારું છું. હું જાણે, ઓહ, મને સમજ પડતી નથી, હું શું કરું? પછી હું ઉઠું છું, હોટલની રૂમમાં આમ તેમ આટા મારું છું, અને પછી અચાનક તે આવી જાય છે. પછી હું ફરીથી લખવા બેસી જાઉં અને કોઈક વાર કલાકો સુધી લખું. જ્યારે હું કુંવારો હતો ત્યારે મારે કોની સાથે લગ્ન કરવું તે મારા માટે રહસ્ય હતું. તે પૂરું રહસ્ય હતું. હું જાણતો હતો મને ખરેખર આ લીઝા ટસ્કાનો નામની છોકરી ગમે છે. મને ખબર હતી હું ખરેખર તેની તરફ આકર્ષાયો છું. હું તેના વ્યક્તિત્વને ચાહું છું, પણ મારે દેવની પસંદ કરેલી કન્યા જોઈતી હતી. તેથી મેં લીઝાને કહ્યું, અને મેં અને લીઝાએ શું કર્યું? અમે એકબીજાથી દૂર હતા. તે એરિઝોનામાં હતી, હું ડેલેસમાં હતો. મેં કહ્યું, આપણે 30 દિવસ સુધી દરરોજ 30 મિનિટ આત્મામાં પ્રાર્થના કરીએ. અમે તેમ કર્યું, 30 મિનિટ દરરોજ 30 દિવસ સુધી. અને મેં કહ્યું, સાંભળ, તારું હૃદય શું કહે છે? જો તને અણગમા જેવું લાગે, ખોતરવા જેવું લાગે, તો એનો અર્થ કે દેવ આપણું ધ્યાન ખેંચવા ચાહે છે. કંઈક બરાબર નથી. પણ જો તને મખમલી લાગણી થાય તો તેનો અર્થ પવિત્ર આત્મા સાક્ષી આપે છે. ક્લાઉડ લાઇબ્રેરીની જાહેરાત. શું તમારે જ્હોન અને લીઝા બીવિયર તરફથી વધારે જોરદાર શિક્ષણ જોઈએ છે? જો તમે અથવા બીજું કોઈ અંગ્રેજી સિવાય બીજી ભાષા બોલો છો તો જુઓ cloudlibrary.org. તમારી ભાષા પસંદ કરો. આ વિશાળ સંગ્રહાલયમાંથી સાહિત્ય સામગ્રી પસંદ કરો. ઈ બુક્સ, સંપૂર્ણ શૈક્ષણિક અભ્યાસક્રમ, વિડીયો અને ઓડિયો સંદેશાઓ. નવી સાહિત્ય સામગ્રી મેળવવા માટે રજીસ્ટર કરો. વધુ જાણવા માટે cloudlibrary.org જુઓ. હવે મને ધ્યાનથી સાંભળો. બાઇબલ કહે છે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા અને દીકરીઓ છે. પછી તે કેવી રીતે દોરે છે તે કહે છે, કેમ કે આત્મા આપણા આત્માની સાથે પોતે સાક્ષી આપે છે. પવિત્ર આત્મા પોતે આપણને દોરે છે. તેની આ પ્રાથમિક રીત છે, તે છે સાક્ષી દ્વારા. શું તમે કદી કંઈક કરવા જઈ રહ્યા હોય
અને તમને કંઈક અજુગતી લાગણી થાય, એવું લાગે જાણે તમને અંદરથી કંઈક ખાઈ રહ્યું છે, અને તમને જાણે એવું લાગે એમાં શું ખોટું છે, એ તો બહુ સરસ છે, હું તો અગાઉ ત્યાં ગયો છું, હું ત્યાં જવા માંગુ છું, તો તે પવિત્ર આત્મા કહે છે ત્યાં ના જઈશ. જો તમે ક્યાંક જતા હો અને તમારે અંદર આવી ખરેખરી મખમલી શાંતિ લાગે, તે તો ખ્રિસ્તની શાંતિ છે જે તમારા હૃદયમાં રાજ કરે છે. કલોસીઓને પત્રમાં તેને અમ્પાયરનું રાજ કહે છે. એ જ પવિત્ર આત્મા છે. તે હું છું, તે હું છું. આ સેવામાં મારે નિર્ણયો લેવા પડ્યા છે જે મેં તે જ આધારે લીધા છે. મેં આત્મામાં પ્રાર્થના કરી, મારે નિર્ણય લેવાનો હતો, મેં મખમલ જેવી શાંતિ અનુભવી. મેં સાંભળ્યું નહીં. જો મારે પત્ર લખવાનો હોય તો હું કહું, પવિત્ર આત્માને અને મને એ સારું લાગ્યું કે અમે આમ કરીએ, કારણ કે તેણે મારી સાથે વાત કરી નહીં. હવે આ પવિત્ર આત્માના અભ્યાસમાં તેમણે મારી સાથે વાત કરી, કેમ કે હું તો બીજા કશાક પર ઉપદેશ આપવાનો હતો. મારી પાસે બીજો સંદેશો હતો. અમારી આખી ટીમ શ્રેષ્ઠ શિક્ષક સાથે તૈયાર થઈને આવી હતી અને અમે હજી પણ તે પ્રમાણે કરવાની આશા રાખી હતી. પણ જ્યારે મેં આ બાબત માટે ઉપવાસ કર્યો ત્યારે પવિત્ર આત્માએ મને કહ્યું, મારે આ વિશે તારી સાથે વાત કરવી છે. તેથી મેં બધું બદલી નાખ્યું. મેં મારા દીકરા એડિસન અને પત્ની લીઝાની સંમતિ લીધી. તેઓ તો મને હકારાત્મક જવાબ આપે, કારણ કે તેમનામાં તો એ જ પવિત્ર આત્મા કહી રહ્યો હતો, હા, તમને લાગે છે આ બરાબર છે, અમને લાગે છે કે તમારે પવિત્ર આત્મા પર બોલવું જોઈએ. તેમના વગર ઘણા નિર્ણયો લેવામાં આવતા હોય છે. હું ચોક્કસ કંઈક કરીશ. હું આત્મામાં પ્રાર્થના કરવાની શરૂ કરીશ. મેં મખમલ જેવી સ્પષ્ટ લાગણી અનુભવી. તેથી હું જઈશ, ઠીક છે. જો મને ખાતરી ન થાય તો હું અટકી જઈશ. હા, અટકી જઈશ. કશુંક ઠીક નથી. હું કોઈક વાર મારી આસપાસના લોકોને નિરાશ કરું છું. કેમ? કારણ કે મેં ચોક્કસ પ્રતિજ્ઞા સાથે જવાબદારી લીધી છે કે જ્યાં સુધી મને ઓછામાં ઓછું પવિત્ર આત્મા તરફથી સાક્ષી ન મળે ત્યાં સુધી હું નવું કાર્ય શરૂ નહીં કરું. બીજા શબ્દોમાં, તે તમને ચોક્કસ હદ ઠરાવી આપશે જેથી તમારી જવાબદારી હોય. જેમ કે હું બેસીને કહેતો નથી, શેરી, મને આ શહેરની આ મંડળી માટે પ્રાર્થના કરવા દે. શા માટે? કારણ કે મને ખબર છે કે દેવે મને કહ્યું છે કે અમેરિકા જા અને જે વ્યૂહાત્મક જગ્યાઓ મેં તને સોંપી છે ત્યાં કામ કર. પછી મારે સાવધ થવાની જરૂર નથી. માટે કોઈ બીજા સાક્ષીની જરૂર નથી. હું તો જાણે કહું, ઠીક છે, હું ત્યાં જઈશ. પણ જ્યારે અમારો અભ્યાસક્રમ આખી દુનિયાના બાળકોને પહોંચાડવાનું આવ્યું ત્યારે મારે દેવના વચનની જરૂર હતી. તમે સમજો છો? કેમ કે તેઓ મને સોંપવામાં આવેલા વર્તુળની બહારના ચોક્કસ લોક હતા. હું તો ઇંગ્લિશ બોલનાર લોકોમાંનો હતો. અમારો અભ્યાસક્રમ લગભગ 20,000 જેટલી મંડળીઓ વાપરતી હતી. પછી દેવે કહ્યું, તારો અભ્યાસક્રમ દુનિયાના બીજા દેશોના લોકોના હાથોમાં પણ જાય એવી મારી ઈચ્છા છે. માટે હવે હું એડિસન અને લીઝા સાથે મળીને ચર્ચા કરું છું. હું આવતા વર્ષે 2,50,000 પુસ્તકો બાળકોને આપવાનો છું. પછી તો ચર્ચા તીવ્ર થઈ ગઈ. હું શું કરવા જઈ રહ્યો હતો? મારી પાસે તે વિશે દેવનું વચન પણ નહોતું. પવિત્ર આત્માએ નહોતું કહ્યું, હું ઈચ્છું છું કે તું 2,50,000 પુસ્તકો આપી દે. પણ 6 મહિના અગાઉ જ્યારે તેમણે મને કહ્યું હતું કે હવે હું તને જગતમાં મોકલું છું, તે વાત સાથે આ વાત મળતી આવતી હતી. તમે જુઓ છો હું શું કહું છું? તમારે શીખવું પડે કે તે કેવી રીતે વાત કરે છે. જ્યારે તમે વર્ષો સુધી કોઈની સાથે ચાલો તો તેની સાથે કઈ રીતે વાર્તાલાપ કરવો તે તમે જાણો છો. અમુક વાતો એવી છે જે લીઝા મને હિંમતથી સાફ કહી દે છે. બીજી કેટલીક બાબતો એવી છે કે તે મને ટકોર કરે અને હું સમજી જાઉં છું. પ્રભુનો આભાર કે હવે હું તે સમજી જાઉં છું. અગાઉ તો આ રહસ્યો હતા. આવું કેમ થયું? મારે શા માટે આમાંથી પસાર થવું પડ્યું અને હું કારણ સમજી ન શક્યો. હું આત્મામાં પ્રાર્થના કરું, હું બાઇબલ વાંચું અને અચાનક મને ખ્યાલ આવે આ કારણે થયું. તમે સમજો છો હું શું કહું છું? તમારી સાથે બહુ જ પ્રામાણિક કહેતા હું તે કહીશ, કારણ કે આ કહેવું મહત્વનું છે. પવિત્ર આત્મા મારી સાથે આ પ્રમાણે વ્યવહાર કરે છે અને હું જાણું છું કે મને આ બાબતમાં પવિત્ર આત્માની ખાતરી મળી છે. તેથી હું તે કહીશ. હું જાણું છું કે જ્યારે સવારમાં વચનથી મારો શાંત મનનો સમય શરૂ થાય છે ત્યારે તે ખૂબ જ અસરકારક રહે છે. અને જ્યારે પ્રભુ તરફથી જે રીતે મને તે મળે છે ત્યારે તે દ્રઢ થઈને ઠસી જાય છે. જાણે દેવનું વચન કોઈ પણ વાદળને ભૂસીને દૂર હટાવી દે છે. જ્યારે હું શાંત મનન માટે મારા પ્રાર્થના રૂમમાં જાઉં છું ત્યારે તો મારું જોડાણ તરત જ થઈ જાય છે. બીજી વાત, બીજું રહસ્ય, બાઇબલ કહે છે જેઓ દેવની આસપાસ છે તે બધાએ તેનું સન્માન જાળવવાનું છે. ગીતશાસ્ત્ર 89:7. એવું બનતું કે દેવની હજુરમાં જવા માટે સંઘર્ષ કરવો પડતો. પછી મેં તેમની હજુરમાં જઈને વિચારવાનું શરૂ કર્યું કે તે કેવા ભયાવહ છે. સારું, એ જ ભયાવહ દેવ મારી સાથે ચાલ્યા આવ્યા. અચાનક તેની હાજરી વર્તાય છે. હું વિચારું, આહા, શું થઈ રહ્યું છે? હું તેની હજુરમાં ઝડપથી પહોંચી જાઉં છું કેમ કે હું તેને આદરભાવ આપું છું અને જેઓ તેને સન્માન આપે છે તેમને તે પોતાની હાજરીથી દોરે છે. ઈસુએ કહ્યું, આકાશમાંના મારા પિતા, તારું નામ પવિત્ર મનાવો. તેનો અર્થ એ કે હું તેની હજુરમાં પવિત્ર આદરભાવ સાથે આવું. મર્મો તો એવી બાબતો છે જે આપણા સ્વાભાવિક મનથી છુપાયેલી હોય. હું ફરી કહું છું, મર્મ એટલે હું કઈ મંડળીમાં જાઉં, કઈ સેવા કરું, શેમાં ભાગ લઉં વગેરે હોઈ શકે. મારે શું આપવું જોઈએ,
મારે કયું મકાન ખરીદવું જોઈએ, આગેવાનો માટે અસરકારક પ્રાર્થના કઈ રીતે કરવી જોઈએ, મારા બાળક મારા કુટુંબ માટે હું કઈ રીતે અસરકારક પ્રાર્થના કરું. અને તમે જાણો છો કે આ યાદીનો અંત ના આવે. મને ખૂબ આનંદ છે કે દેવે આપણને આપણી પોતાની જ સમજણ પ્રમાણે પ્રાર્થના કરવા આપણને એકલા મૂકી દીધા નથી. કારણ કે મારી આસપાસ શું ચાલી રહ્યું છે તે વિશે હું બહુ ઓછું જાણતો હોઉં, પણ જ્યારે હું પવિત્ર આત્માને આધીન થાઉં છું ત્યારે હું તે કદી ન ભૂલું. એક વ્યક્તિ હતી, એક બાળક. અમે સાથે મળીને પ્રાર્થના કરતા. મને યાદ છે એકવાર અમે મધ્ય પૂર્વમાં હતા, આત્મામાં વાત કરતા હતા અને દોરવણી આપતા હતા. અમારી ભાષા બદલાઈ ગઈ. અગાઉ હું એવી પરિસ્થિતિમાં મુકાયો છું કે જ્યારે અમે કોઈ એક બાબત માટે પ્રાર્થના કરતા હોઈએ અને અચાનક અમે પૂર્વ તરફ દોરવાઈ જઈએ, કોઈક વાર આફ્રિકન થઈ જઈએ, ત્યારે મને ખ્યાલ આવી જાય છે કે મારા પોતાના માટે અને મારા કુટુંબ માટે પ્રાર્થના કરતા કરતા હું દુનિયામાં કોઈ બીજાની પાસે પહોંચી ગયો હોઉં જે જરૂરિયાતમંદ હોય. આ તો અદ્ભુત વાત છે. આ તો દેવે આપણામાંના દરેક જણને આપેલું છે. પેટન મેનિંગ માટે અમારા ઓમાહા છે. આ અમારી સૈન્યની ભાષા છે. તેથી શત્રુ બહુ જ હતાશ થઈ જાય છે, માટે તે વધુ જોરથી લડવા લાગે છે. તે તો ઈચ્છે છે કે આપણે એકલા અટુલા જુદા પડી જઈએ અને આત્મા સાથે જોડાયેલા ન રહીએ. પાઉલ બીજી મંડળીઓને કહેતો, તમે જ્યારે સભામાં મળ્યા હતા ત્યારે હું તમારી સાથે હતો. હું ત્યાં દૈહિક રીતે તમારી સાથે નહોતો, પણ મારો આત્મા ત્યાં હતો અને મેં તમારી વ્યવસ્થા જોઈ હતી. આવું તેણે કઈ રીતે કર્યું? તે આત્મામાં ત્યાં ગયો હતો. તે આત્મામાં એટલા ખંતથી પ્રાર્થના કરતો કે આત્માએ તેને ત્યાં જે ચાલી રહ્યું હતું તે દેખાડ્યું. મસાઈ જાતિનો એક આદિવાસી માણસ હતો. તે પિટ્સબર્ગમાં પેન્સિલ્વેનિયામાં તેના મિત્રો સાથે રહેતો હતો, જે મિત્રોને હું જાણું છું. તે ત્યાં 1 મહિનાથી રહેતો હતો અને તે આવતો અને વતનમાં તેના ઘેર શું ચાલે છે તે બધી બાબતો તે નિયમિત રીતે જણાવતો હતો. છેવટે સ્ત્રી યજમાને તેને પૂછ્યું, તારા ઘેર શું ચાલે છે તે તને ક્યાંથી ખબર? તારી પાસે સેલફોન નથી કે પશ્ચિમ કેન્યામાં તારા ગામમાં ઘરનો ફોન પણ નથી, તો ત્યાં શું ચાલે છે તે તું કઈ રીતે જાણે છે? તેણે કહ્યું, વારું, પાઉલને ખબર હતી કે કરિન્થની મંડળીમાં શું ચાલતું હતું. જ્યારે હું આત્મામાં પ્રાર્થના કરું છું ત્યારે પ્રભુ મને બતાવે છે કે મારા કુટુંબના સભ્યોમાં શું ચાલી રહ્યું છે. આ રીતે તે કુટુંબ સાથે સંપર્કમાં રહી શકતો હતો. આજ તો દેવે આપણને આપ્યું છે સંપર્કમાં રહેવાની ક્ષમતા. શું તમે જાણો છો કે મારો સ્ટાફ મેસેન્જર ઇન્ટરનેશનલના મારા ભાગીદારો આત્મામાં મારા માટે કેટલી વાર પ્રાર્થના કરે છે? જ્યારે હું કોઈ ગંભીર આપત્તિનો સામનો કરતો રહ્યો હોઉં ત્યારે અચાનક હું દૈવી હસ્તક્ષેપ જોઈ શકું છું અને હું કહું કે મેં તે વિશે પ્રાર્થના પણ ન કરી હોય, કાં તો મેં એ ઘટના બની તે પહેલા અન્ય ભાષામાં પ્રાર્થના કરી હોય, અથવા મારા કોઈ સ્ટાફના સભ્ય તે દિવસે મારા માટે આત્મામાં પ્રાર્થના કરતા હોય, અથવા મારી પત્ની મારા માટે આત્મામાં પ્રાર્થના કરતી હોય, અથવા મારા દીકરા મારા માટે આત્મામાં પ્રાર્થના કરતા હોય, અથવા મારા ભાગીદારોમાંના કોઈ મારા માટે આત્મામાં પ્રાર્થના કરતા હોય. એટલા માટે હું કેવળ મારા નાણાકીય સહભાગીઓ માટે નહીં, પણ મેસેન્જર ઇન્ટરનેશનલના પ્રાર્થનાના સહભાગીઓ માટે પણ આભારી છું. હું જાણું છું કે લોકો ખરેખર અમારા માટે પ્રાર્થના કરે છે અને તે માટે હું તેઓનો ખૂબ કૃતજ્ઞ છું. આ તો આપણા જે જોડાણો છે તેને કારણે છે. સેવાના ક્ષેત્રોમાં વિશ્વાસીઓને બોજ તળે જો કોઈ સૌથી વધારે દબાવાતું હોય તો તે દિશા સૂચન છે. યાકૂબ કહે છે, તમારામાંનો જો કોઈ શું કરવું તે વિશેના જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે તેની પાસે માગે. યાકૂબ 1:5. આપણે સંપૂર્ણતાથી કઈ રીતે માગી શકીએ? આત્મામાં પ્રાર્થના કરવાથી. ધંધામાં તે કાર્યકારી છે, સરકાર ચલાવવામાં તે કાર્યકારી છે, શિક્ષણમાં તે કાર્યકારી છે. આપણે આપણા કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિનો સામનો કરીએ છીએ, પછી તે વેચાણને લગતું હોય અને શું કરવું તે આપણે જાણતા હોતા નથી. તમે જાણો છો આપણે શું કરવું જોઈએ? આત્મામાં પ્રાર્થના કરો. તમારી ઓફિસનો દરવાજો બંધ કરો. આત્મામાં પ્રાર્થના કરો, કારણ કે યશાયા 48:17 દેવ શું કહે છે તે સાંભળો. હું યહોવા તારો દેવ છું, તારા લાભને અર્થે તને શીખવે છે, તારે કયા માર્ગે જવું તેમાં તને દોરે છે. મને ખાતરી છે કે મને વેપારી થવા તેડવામાં આવ્યો નથી, પણ જો હું વેપારી હોત તો પણ હું આત્મામાં ખૂબ જ પ્રાર્થના કરતો હોત. પછી મારા હૃદયની શાંતિ પ્રમાણે હું નિર્ણયો લેતો હોત. હું જે કહું છું તે તમે સમજો છો? હું જાણું છું કે અહીં તમારામાંના કેટલાક એવા છે અને તમે એ પ્રમાણે જીવો છો. અત્યારે હું મારા મિત્રો તરફ દ્રષ્ટિ કરું છું અને તમે એ જ પ્રમાણે જુઓ છો અને તેથી જ તમે ખૂબ જ આશીર્વાદિત થયા છો. અન્ય ભાષામાં પ્રાર્થના કરવાના લાભ ઝડપથી જોઈશું. નંબર 1, દુશ્મન સાથેના આપણા યુદ્ધમાં હાનિકારક બની શકે તેવી માહિતીથી શત્રુને જાણકાર થતો અટકાવે છે. નંબર 2, જેની હાલ હું ફેર સમીક્ષા કરી રહ્યો છું તે દેવ સાથેની નિકટતા. આપણે દેવની સાથે તેમના સ્તર પર વાત કરી શકીએ છીએ અને તેમની સાથે ખરેખર આત્મીય થઈ શકીએ છીએ. નંબર 3, જે પરિસ્થિતિનો આપણે સામનો કરી રહ્યા છીએ તે માટે દેવની સલાહ અને દાપણ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે. નંબર 4, તે આપણા માટે આરામ અને તાજગી લાવે છે. 1 કોરિન્થી 14 પાઉલ કહે છે, ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, નિયમશાસ્ત્રમાં લખેલું છે. તેથી તે જૂના કરારમાંથી ટાંકે છે. અન્ય ભાષા બોલનારા માણસો વડે તથા અજાણી પ્રજાના હોઠો વડે હું આ લોકો સાથે બોલીશ. 1 કોરિન્થી 14:20-21. તે શું ટાંકે છે? તે યશાયા 28:11-12 માંથી યશાયાના શબ્દો ટાંકે છે. બોબડા હોઠોથી અને અન્ય ભાષામાં તે આ લોકો સાથે વાત કરશે. તેણે તેઓને કહ્યું હતું, આ વિશ્રામ છે. થાકેલાઓને વિશ્રામ આપો, આ તાજગી છે. મારો એક મિત્ર મોટી મંડળી પર પાળક છે.
તે બીજા એક બાળક સાથે વાત કરતો હતો જે એનાથી મોટી મંડળી પર બાળક છે. હું તો સેવા છોડી દેવાની તૈયારીમાં છું. હું થાકી ગયો છું, જર્જરિત થઈ ગયો છું. મારા મિત્રે તેની સામે જોયું. તેઓ રેસ્ટોરન્ટમાં બેઠા હતા. તેણે કહ્યું, તમે પવિત્ર આત્મામાં પ્રાર્થના કરવાની બંધ કરી દીધી છે, ખરું ને? તેણે કહ્યું, મારી સાથે વાત કરો. તમે આત્મામાં પ્રાર્થના કરવા કેટલો સમય વિતાવો છો? તે તૂટડાવા લાગ્યો અને કહ્યું, જો હું તો સતત સંદેશો તૈયાર કરતો હતો અને 15,000 સભ્યોની આ મંડળીમાં જે ચાલી રહ્યું છે તે બધું મારે જોવાનું, અને આ બધું હું કરું છું. તેણે ફરી પૂછ્યું, તમે આત્મામાં પ્રાર્થના કરો છો? તેનો જવાબ હતો, ના. જો હું સાચું કહું તો હું નથી કરતો. તેણે કહ્યું, આત્મામાં પ્રાર્થના કરવાનું શરૂ કરો. આ વિશ્રામ છે, આ તાજગી છે. હવે તેને સેવા કદી છોડવી નથી. ડોક્ટર ચો 8,30,000 લોકોને પાળક તરીકે સાચવે છે અને છતાંય આત્મિક રીતે થાકતા નથી. તેનું શું કારણ છે? ડોક્ટર ચોના કરતાં વધારે જવાબદારી હોય તેવા બીજા કોઈ પાળક વિશે હું વિચારી શકતો નથી. હું ખરેખર સમજુ છું, તે તો દુનિયાભરનો ભાર ઉપાડે છે કારણ કે તે ખૂબ સન્માનિત હતા અને આખી દુનિયામાં આવકાર અને માન પામ્યા હતા. દુનિયામાં ઘણા બધા લોકો તેમની તરફ આદરભાવથી જોતા. તે આત્મામાં પ્રાર્થના કરે છે, આત્મામાં પ્રાર્થના કરે છે. હું લેસ્ટર સમરાલ, દેવના મહાન ઈશ્વર ભક્ત તરફ જોતો હતો. તેમને પ્રેરિત તરીકે જોતો હતો. હું તેમને એરપોર્ટ પરથી લાવ્યા કરતો હતો. તે માણસ રાતના 4 કલાક જ ઊંઘતા. તે એક જ સમયે 4 પુસ્તકો લખી રહ્યા હતા. તે જુવાન છોકરાઓ સાથે ટોળામાં મળી જતા. હું વિચારું કે તેમનામાં આટલી શક્તિ ક્યાંથી? કારણ કે આત્મામાં પ્રાર્થના કરવાથી તેમને વિશ્રામ મળતો હતો. હું તમને ખાતરી આપું છું, ઘણાની જેમ તમે આત્મિક રીતે થાકી નહીં જાઓ. મારા શબ્દોનો ખોટો અર્થ લેશો નહીં. આપણે આપણા શરીરનો દુરુપયોગ કરવાનો નથી. છતાં એવા થાકેલા લોકો છે જે ન થાકવા જોઈએ, તો પણ જર્જરિત થઈ ગયા છે કારણ કે તેઓ આત્મામાં પ્રાર્થના કરતા નથી. મને લાગે છે કે કેટલાક લોકો વધારે પડતો શ્રમ કરે છે. તેઓ સાબાતને માન આપતા નથી. તેઓ તો થાકી જવાના જ. તમારે આરામ તો કરવો જ જોઈએ. તે તો 10 આજ્ઞાઓમાંથી એક આજ્ઞા છે. સાચું પૂછો તો તેનો કોઈ અર્થ રહેતો નથી. તું વ્યભિચાર ન કર એ વાતમાં અર્થ છે. તું ખૂન ન કર એ વાતમાં અર્થ છે. પણ આરામ કરો એ વાતમાં અર્થ નથી. જૂના કરારમાં તે આખા દિવસનો આરામ હતો. આ વાતમાં આવી જશો નહીં. નવા કરારમાં ખાતરીપૂર્વક એ આરામનો સમય જરૂર રાખશો. એટલા માટે જ હું ગોલ્ફ રમું છું. ગોલ્ફ મને સેવાથી, કાર્યથી, થકવી નાખતી બાબતોથી અળગો કરે છે અને મને બહાર લઈ જાય છે અને તાજગી પૂરી પાડે છે. હું આત્મામાં પ્રાર્થના કરું છું. તે વિશ્રામ મેળવવાનો બીજો એક માર્ગ છે. નંબર 5, તે આપણા આંતરિક મનુષ્યનું ઘડતર કરે છે. 1 કોરિન્થી 14:4, જે અન્ય ભાષામાં બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે. આ સાંભળો, પોતાની ઉન્નતિ કરે છે. ઉન્નતિ માટેનો ગ્રીક શબ્દ છે ઓઇકોડોમિયો. તેનો ખરેખર અર્થ છે નિર્માણ કરવું અથવા બાંધવું. તેનો અર્થ વિશાળ બાંધકામ કરવું. તમે જાણો છો ઈસુ અહીં શું કહેવા માંગે છે? જ્યારે તમે આત્મામાં પ્રાર્થના કરો છો ત્યારે તમે વાસ્તવિક રીતે તમારા આંતરિક મનુષ્યત્વમાં દેવની હાજરી અને દેવના સામર્થ્યને સમાવવા માટેની ક્ષમતાનું ઘડતર કરો છો. તમને ખબર છે કે ઈસુએ ખરેખર એ જ ગ્રીક શબ્દ વાપર્યો હતો જ્યારે તેમણે કહ્યું હતું, જે કોઈ મારું સાંભળે છે તેને હું એક ઘર બાંધનારની સાથે સરખાવીશ. તે બાંધનાર શબ્દ એ જ ગ્રીક શબ્દ છે. તેથી તમે ખરેખરી રીતે તમારામાંના આંતરિક માણસને, આંતરિક સ્ત્રીને દેવની હાજરી અને દેવના સામર્થ્યનો સમાવેશ કરવા માટે ઘડો છો. મારો એક મિત્ર છે, તેનો દીકરો બહુ જ બીમાર હતો. તેમને ખબર નહોતી પડતી કે શું કરવું. ડોક્ટરો બીમારી પકડી શકતા ન હતા. તે તેની ઓફિસે ગયો અને પૂરા 5 કલાક સુધી આત્મામાં સતત પ્રાર્થના કરી. તે તેની ઓફિસમાંથી બહાર નીકળ્યો. તે તેના ઘરે ગયો. તેણે પોતાના દીકરાની સામે જોયું અને તેના મુખમાંથી એનો અધિકાર બહાર નીકળ્યો કે તેનો દીકરો તરત જ પથારીમાંથી બહાર આવી ગયો અને સાજો થઈ ગયો. તેનું બાંધકામ થયું. તમે તે જોયું? કેવું અજાયબ છે? નંબર 6, તે આપણા વિશ્વાસને વધારીને દ્રઢ કરે છે. જે બાળક વિશે મેં હમણાં તમને વાત કરી તેને આ વાત લાગુ પડે છે. યહુદા 1:20, પણ વાલાઓ, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને. નંબર 7, છેલ્લી વાત, તે આપણને બહુ ઊંચી કક્ષાએ ભજન કરવાની અને આભાર માનવાની ક્ષમતા આપે છે. 1 કોરિન્થી 14:16-17 પાઉલ શું કહે છે તે સાંભળો. નહીં તો જો તું આત્માથી સ્તુતિ કરીશ તો ત્યાં બેઠેલો માણસ તારી આભાર સ્તુતિ સાંભળીને આમીન શી રીતે કહેશે? કેમ કે તું શું કહે છે તે સમજતો નથી. કેમ કે તું સારી રીતે આભાર સ્તુતિ કરે છે, ખરો? બીજા શબ્દોમાં, દેવનું ભજન કરવાની તે વધારે પવિત્ર રીત છે. એટલા માટે તે કહે છે આત્મામાં. કેવી અદ્ભુત સોગાદ દેવે આપણને આપી છે. અને હું માનું છું કે મને ચોક્કસ ખબર છે કે શત્રુ કેમ તેને માટે લડાઈ લડે છે. તે તેના માટે ભારે લડાઈ લડ્યો. જ્યારે હું ખ્રિસ્તી આગેવાનોને જોઉં છું કે તેઓ અન્ય ભાષા નહીં બોલતા કે અન્ય ભાષામાં પ્રાર્થના નહીં કરતા લોકોને હલકી નજરે જુએ છે, ત્યારે મારા હૃદયમાં ખરેખર બહુ દુઃખ થાય છે. તે બહુ દુઃખદ છે. તેઓ તો ખ્રિસ્તમાં આપણા ભાઈઓ અને બહેનો છે. તેઓ હજી સુધી નદીના વહેણને સમર્પિત થતા શીખ્યા નથી. તેમણે તો ફક્ત તેને સમર્પિત થવાનું છે. પણ દેવનો ઈરાદો છે, ઈસુનું વિધાન છે. વિશ્વાસ કરનારાઓની નિશાની એ કે તેઓ અન્ય ભાષા બોલશે. એટલા માટે તે કહે છે, હું ઈચ્છું છું કે તમે બધા અન્ય ભાષા બોલો. દેવ ઈચ્છે છે કે આપણે બધા તેઓ અનુભવ કરીએ. આપણે પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ? હું તમને પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા તૈયાર કરવા માંગુ છું. તમે અથવા તમારા ક્લાસના આગેવાન તમારી સાથે પ્રાર્થના કરીને તમને મદદ કરશે. જેવી રીતે પીતર અને યોહાન સમારિયામાં આવ્યા ત્યારે તેમણે કરી તે રીતે.
જો તમે એકલા હો તો ટીવી બંધ કરો, ડીવીડી પ્લેયર બંધ કરો. ત્યાં તમે પ્રાર્થના કરીને પવિત્ર આત્માથી ભરાઈ શકો છો. મારા ઘણા મિત્રો છે જેઓ પોતાના શયનખંડમાં, પોતાની ઓફિસમાં પોતે જ પવિત્ર આત્માથી ભરપૂર થયા છે. મારી પાસે એવા ઘણા છે જેઓને જાહેર સભામાં પવિત્ર આત્મા મળ્યો છે. કંઈ ફરક પડતો નથી. જો તમે અન્ય ભાષા બોલ્યા નથી, તમે દેવને કદી પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરવાની વિનંતી કરી નથી, તો તમે અન્ય ભાષા બોલી શકો છો. જો તમે દેવ પાસે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરવાની વિનંતી કરેલી છે, તો તમારે ફક્ત આટલું જ કરવાનું છે. સમર્પિત થતા શીખવાનું છે. ભરપૂર થવા માટેના અહીં પગથિયા છે. નંબર 1, પહેલું અને અગત્યનું, તમે ઈસુ ખ્રિસ્તને તમારા પ્રભુ અને તમારા તારનાર તરીકે સ્વીકારેલા હોવા જોઈએ. ઈસુએ કહ્યું છે કે જગતને તારણ નહીં પામેલા લોકોને પવિત્ર આત્માનું ભરપૂરીપણું પ્રાપ્ત થતું નથી. નંબર 2, તમારા જીવનમાં અનાજ્ઞાકીનપણું બિલકુલ ન હોય. પિતર કહે છે કે જેઓ દેવને આધીન થાય છે તેઓને દેવ પવિત્ર આત્મા આપે છે. હું મારા અનુભવથી શીખ્યો છું કે જો ખરેખર દેવ તરફથી પ્રાપ્ત કરવામાં આપણને કંઈક પાછા રાખતું હોય તો તે માફી ન આપવી છે. મેં એવા લોકો જોયા છે જેમણે દેવને પવિત્ર આત્માથી ભરપૂર કરવા માટે વિનંતી કરી છે, છતાંય હજી તેઓ સંઘર્ષ કરી રહ્યા છે. બાઇબલ હજી સુધી શુષ્ક છે. તેઓ દેવની હાજરી અનુભવી શકતા નથી. પછી તેઓ માફી આપે છે અને તરત તેઓ દેવની હાજરીથી ભરાઈ જાય છે. તેઓ ભવિષ્યવાણી કરી શકે અથવા અન્ય ભાષા બોલી શકે, કોઈ પણ એક. નંબર 3, પવિત્ર આત્મા મેળવવા માટે તમારે જે કંઈ કરવાનું છે તે તો પવિત્ર આત્મા માંગવાનું કાર્ય છે. ઈસુએ કહ્યું, જો તમારામાંના કોઈ પિતાની પાસેથી તેનો દીકરો રોટલી માંગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા માછલી માંગે તો માછલીને બદલે સાપ આપશે? અથવા તો ઈંડું માંગે તો તેને વીંછી આપશે? માટે જો તમે ભૂંડા છતાં તમારા સંતાનોને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માંગે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. લોક 11:13. તમારામાં કોઈ ભય હોય કે દેવની પાસેથી પવિત્ર આત્મા માંગીશ તો દુષ્ટ આત્મા આવી જશે, તો તે ભય કાઢી નાખજો. મને વિશ્વાસ નથી આવતો કે કેટલાક લોકો બીજા લોકોના મનમાં આવા વિચારો ઠસાવે છે. જો તમે દેવ પાસે પવિત્ર આત્મા માંગો છો તો તે તમને દુષ્ટ આત્મા નહીં આપે, તે તમને પોતાનો પવિત્ર આત્મા આપશે. નંબર 4, તમારે બોલવાનું છે. મહેરબાની કરીને હું જે કહું છું તે સાંભળો. તમે પવિત્ર આત્મા પાસે એવી અપેક્ષા ન રાખી શકો કે તે તમારી જીભ, મોં કે ગળાના સ્વરતંતુ પકડીને તમને બોલતા કરે. કેમ? કારણ કે ઈશ્વરે તમને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે. તમારે સમર્પિત થવાનું છે. શત્રુ તમને ધક્કો મારે છે, પવિત્ર આત્મા દોરે છે. પવિત્ર આત્મા જે કરે છે તે તો એ કે તે તમને શબ્દો આપે છે. મેં તમને અગાઉ વાત કરી હતી તે પ્રમાણે તે દરિયામાં ઊંડેથી પરપોટાની જેમ ઉપર આવે છે. કદાચ એક જ શબ્દ ઉપર આવે, જાણે તમારા આંતરડામાં દોરો ભરાવેલો હોય અને તમને ફક્ત તેની ટોચ દેખાય છે. જ્યારે તમે વિશ્વાસથી બોલવાનું શરૂ કરશો અને બાકીનું બધું ધીરે ધીરે બહાર આવશે. તમારે તો તે વિશ્વાસથી કરવાનું છે. હું એક વિધાન કરું છું. તમે ઇંગ્લિશ અને સ્પેનિશ એક સાથે ના બોલી શકો. જ્યારે અન્ય ભાષા બોલવા માટે પવિત્ર આત્માને સમર્પિત થાઓ ત્યારે તમે ઇંગ્લિશ ના બોલી શકો. તે જે આપે છે તે વિશ્વાસથી બોલો. કદાચ તેની શરૂઆત બબડતા હોઠથી થાય, પણ પછીથી તો તે એક ભાષા બની જશે, અને 2 ભાષા, 3 ભાષા કે અનેક ભાષા બની જશે. ખાતરી કરો કે તમે તે વિશ્વાસથી સંપૂર્ણ રીતે કરો છો અને તે તમને મળશે. તેથી તમારે 3 બાબતોમાં સમર્પિત થવાનું છે, કારણ કે મુખ્ય ચાવી તો સમર્પણ છે. તમારે તમારા હોઠ, તમારી જીભ અને તમારા ગળાનો અવાજ સમર્પણ કરવાના છે. પાઉલે જે વિધાન કર્યું તે હું તમારી આગળ કહું છું. તે ઈચ્છે છે કે તમે બધા જ અન્ય ભાષા બોલો. હું આશા રાખું છું કે તમે સમજી શકશો કે આ છેલ્લા 2 સેશનમાં મેં આ વિષય માટે વધારે સમય કેમ આપ્યો. કારણ કે હું માનું છું કે આપણને એકબીજાની સાથે જોડવા માટે દેવ આપણને આ ભાષા આપે છે. જૂથમાં હોય ને બધા બોલી શકે એવું નહીં. આપણે જે યુદ્ધ લડી રહ્યા છીએ તેના માટે અને રાષ્ટ્રોને ઈસુ ખ્રિસ્તના માટે જીતવા માટે આપણે આત્મામાં જોડાઈએ તે વિશે હું વાત કરી રહ્યો છું. યાદ રાખો કે પવિત્ર આત્માની ઉત્કંઠા, તેની ઈચ્છા તો આત્માઓ ઈસુની પાસે આવે તે જોવાની છે. તમે જોશો કે કાપણીના ખેતરો તરફ દૃષ્ટિ કરવા અને કાપણીના ખેતરો માટે પ્રાર્થના કરવા તમારી આંખો ઊંચી ઉઠાવવા માટે તે તમને દોરશે. ઘણી જ ઉત્કંઠાથી આત્માઓ જીતવા માટે, તડપવા માટે તે તમને દોરશે, કારણ કે એ જ તેની ઈચ્છા છે. તમે તેની સાથેની સંગતમાં પ્રવેશ્યા છો. હું આશા રાખું છું કે જેનો મેં તમારી સાથે પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો છે તેની સાથે તમે અદ્ભુત સમય ગાળ્યો હશે. આ સેશનો ફરી વાર સાંભળો, અને વારંવાર સાંભળવાથી વિશ્વાસ આવે છે. આ સેશનોમાં તમને પ્રભુ પાસેથી ઘણું મળ્યું હશે, પણ જેમ જેમ તમે તે ફરી સાંભળશો તેમ તમને વધારે ને વધારે પ્રાપ્ત થતું રહેશે. કેમ કે દેવનું વચન કદાપી વાસી થતું નથી, જૂનું થઈ જતું નથી. તેને સાંભળવાનું ચાલુ રાખો. અહીંયા મેસેન્જર ઇન્ટરનેશનલમાં અમે તમને પ્રેમ કરીએ છીએ. તમે તમારી સ્થાનિક મંડળીને વિશ્વાસુ અને વફાદાર રહો માટે અમે તમને ઉત્તેજન આપીએ છીએ. તમે તમારી સ્થાનિક મંડળીના બાળકો, આગેવાનો સાથે મનમેળ રાખો એ બહુ જરૂરી છે. તમારા શહેર માટે જે દર્શન દેવે તેમને આપ્યું છે તેમાં તમે તેમની સાથે ઊભા રહો અને તેમ સંપર્કમાં જોડાયેલા રહો. પ્રભુ તમને આશીષ આપો. તમારી સેવા કરવાનું માન મળ્યું. દેવે આપણને જે આપ્યું છે તેના માટે તેમનો આભાર માનીએ. પવિત્ર આત્મા
સેશન 6 જ્હોન સાથે સંપર્ક કરો. johnvivier@ymail.com. જ્હોન વિવિયરને ફેસબુક અને ટ્વિટર પર ફોલો કરો. પ્રશ્નોત્તર જ્હોન અને લીઝા વિવિયર તરફથી આ અને અન્ય સાહિત્ય સામગ્રી તમારી ભાષામાં જોવા અને ડાઉનલોડ કરવા જુઓ cloudlibrary.org અને youtube.com અને બીજી વેબસાઇટો સેશન